નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ રેટ જાણીશું। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા, ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો, એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું સોનાના ભાવ વિશે। સોનાના ભાવ ક્યાં પહોંચ્યા। 24 કેરેટ સોનાની કિંમતો। 1 ગ્રામની કિંમત 15,003 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,20,744 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,50,930 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,09,300 રૂપિયા। ત્યારબાદ 22 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 13,835 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,10,680 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,38,350 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,83,500 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા 24 કેરેટ ને 22 કેરેટના ભાવ। હવે 18 કેરેટ સોનાની કિંમતો વિશે વાત કરીએ। 1 ગ્રામની કિંમત 11,320 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,13,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,32,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ। ત્યારબાદ ચાંદીના ભાવ વિશે વાત કરીએ। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા। 1 ગ્રામની કિંમત 250 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,50,000 રૂપિયા। દર્શક મિત્રો, હવે આવો જાણીએ સોના ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર કેટલો ફેરફાર જોવા મળ્યો અને ભાવ વધ્યા કે ઘટ્યા, પ્રતિ 10 ગ્રામે ભાવ કેટલા રહ્યા અને શું સોના ચાંદીમાં રોકાણ કરવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે કે આનાથી પણ ભાવ ઘટવાના છે। સમાચાર જાણીએ। શાંતિ પછીના તોફાનની તૈયારી। રેકોર્ડ સપાટીથી 70% નીચે રહેલું સોનું હવે રોકાણકારોને ચોંકાવશે। જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો અથવા ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો આવનારું અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્વનું છે। અત્યારે ભલે સોનાના ભાવ શાંતિ દેખાતી હોય, પણ બજારોમાં નિષ્ણાતો માની રહ્યા છે કે આ મોટા તોફાન પહેલાંની શાંતિ છે। અત્યારે ભલે સોનાના ભાવમાં શાંતિ દેખાઈ રહી હોય, પરંતુ બજારમાં નિષ્ણાતો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ શાંતિ લાંબા સમય સુધી ટકવાની નથી। એક્સપર્ટ્સ જણાવ્યું કે અમેરિકા ઈરાન વચ્ચે તણાવ, મજબૂત ડોલર અને અમેરિકાના મહત્વપૂર્ણ આર્થિક ઢેચા વચ્ચે ગોલ્ડ માર્કેટમાં મોટી હલચલની તૈયારી થઈ રહી છે। ભારતમાં સોનું અત્યારે તેની રેકોર્ડ સપાટીથી લગભગ 70% નીચે છે, પરંતુ સ્થિતિ એવી બની રહી છે કે આગામી સપ્તાહમાં 6 એપ્રિલ 2026થી શરૂ થતા નવા સપ્તાહમાં તે મોટા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે। નિષ્ણાતોએ જણાવ્યું કે હાલ સૌથી મોટું પરિબળ મિડલ ઇસ્ટમાં વધી રહેલો તણાવ છે। અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ અને 5મા સપ્તાહમાં પહોંચી ગયો છે। આવી સ્થિતિમાં સામાન્ય રીતે રોકાણકારો સોના તરફ વળે, કારણ કે તેને સુરક્ષિત રોકાણ માનવામાં આવે। શરૂઆતમાં એવું જ જોવા મળ્યું હતું અને ગોલ્ડની માંગ વધી હતી, પરંતુ ત્યારબાદ ચિત્ર બદલાઈ ગયું। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ યુદ્ધ વિરામની આશાઓ નબળી પડી ગઈ। આનાથી બજારમાં અનિશ્ચિતતા તો વધી છે, પરંતુ સોનાની તેજી મર્યાદિત રહી ગઈ છે। એવામાં તણાવ હોવા છતાં ગોલ્ડ એવી ઊંચાઈ નથી પકડી શક્યું જેવી સામાન્ય રીતે આવી સ્થિતિમાં હોય છે। આનું એક મોટું કારણ મજબૂત થતો ડોલર છે। ટૂંકમાં કહીએ તો જેવો ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તેમ બીજી બાજુ ડોલરમાં તેજી આવી। મજબૂત ડોલરનો અર્થ એ કે બીજા દેશોમાં રોકાણકારો માટે સોનું મોંઘું થઈ જાય। આ જ કારણ કે સોનાના ભાવ પર દબાણ પણ જોવા મળ્યું। બીજું મોટું પરિબળ અમેરિકાના આર્થિક આંકડા છે। તાજેતરના ડેટાથી સ્પષ્ટ થઈ રહ્યો છે કે અમેરિકી અર્થતંત્ર હજુ પણ મજબૂત છે, માત્ર કરીને રોજગારના આંકડા અપેક્ષા કરતાં સારા આવ્યા છે। આનાથી એ આશા મજબૂત થઈ કે અમેરિકી ફેડરલ રિઝર્વ અત્યારે વ્યાજ દરમાં જલ્દી ઘટાડો નહીં કરે। ઊંચા વ્યાજ દર સોના માટે નકારાત્મક માનવામાં આવે છે, કારણ કે સોનું કોઈ વ્યાજ આપતું નથી। આવી સ્થિતિમાં રોકાણકારો બીજા વધુ વળતર આપતા વિકલ્પો તરફ વળે છે। આ જ કારણ કે સોનું તેની રેકોર્ડ સપાટીથી હજુ પણ 70% જેટલું નીચે છે। બજારના નિષ્ણાતોનું માનવું કે અત્યારે ગોલ્ડ સંપૂર્ણપણે સમાચારો પર નિર્ભર થઈ રહ્યું છે। સરળ શબ્દોમાં કહીએ તો કોઈપણ મોટા સમાચાર પછી ભલે તે યુદ્ધ સાથે જોડાયેલ હોય કે આર્થિક ડેટા સાથે,
આનાથી ભાવમાં તેજી હલચલ આવી શકે છે. 6 એપ્રિલ શરૂ થતા અઠવાડિયામાં ખાસ કરીને અમેરિકાના નોન ફોર્મ પેરોલ ADP એમ્પ્લોયમેન્ટના ડેટા અને બેરોજગારી પર દર નજર કરી રહેશે. જો આ આંકડા બજારની અપેક્ષાઓથી અલગ આવશે તો સોનાના ભાવ અચાનકમાં મોટો ઉછાળો, તેજ બને કે ઘટાડો બંને શક્ય છે. આમ જોવા જઈએ તો અંદરખાને ગોલ્ડ માર્કેટમાં મોટી હલચલ તૈયારી થઈ રહી છે. રોકાણકારો માટે આ સમય સતર્ક રહેવાનું છે, કારણ કે આવતા અઠવાડિયે સોનું કાં તો જોરદાર ઉછાળો બતાવી શકે કાં તો અચાનકથી ઘટાડો બતાવીને ચોંકાવી શકે છે. આજે મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનું ક્યાં પહોંચ્યું છે? 24 કેરેટ અને 22 કેરેટના ભાવ. અમદાવાદમાં 24 કેરેટનો ભાવ 1,50,980 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,38,400 રૂપિયા. દર્શક મિત્રો, તેની અંદર અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત અને મુંબઈ જેવા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ સમાન જોવા મળે છે. જ્યારે દિલ્હીમાં 24 કેરેટનો ભાવ 1,51,080 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,38,500 રૂપિયા, એટલે કે બધા શહેરોથી 1,000 રૂપિયા અને 22 કેરેટના ભાવમાં 200 રૂપિયા ભાવ વધારે જોવા મળે છે. બીજી કિંમતી ધાતુ ચાંદીમાં ભાવ પણ અઠવાડિયે તેજી જોવા મળી. ચાંદીના ભાવમાં 5,000નો વધારો. તેજી સાથે ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. શુક્રવારે દિલ્હીના બજારમાં ચાંદીની કિંમત 2,37,000 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ $69.57 પ્રતિ ઓન્સ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ 4 લાખના આંકડાને પાર કરી ગયો પણ હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ભડકો. જનતા પર મોંઘવારીનો મોટો ફટકો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બેરલ પ્રતિ $100ને વટાવી ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો વચ્ચે ખાનગી કંપનીઓ નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. સરકારી તેલ કંપનીઓ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં યથાવત રાખ્યા છે. પેટ્રોલ 94થી 105-106ની સમાન રેન્જમાં વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 78થી 97 પ્રતિ લીટરની રેન્જમાં છે. સરકારી કંપનીઓ તેલના ભાવ સ્થિર રાખ્યા છે, જ્યારે ખાનગી કંપનીઓએ ભાવ વધારે છે. નાયરા એનર્જી પછી સેલ ઇન્ડિયાએ 1 એપ્રિલે ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. ભાવ કેટલો વધ્યો? તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલનો ભાવ $100ને વટાવી ગયો છે. પેટ્રોલ અને ડીઝલના બંનેના ભાવમાં વધારે વચ્ચે ખાનગી કંપનીઓ તેમના નુકસાનને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે 1 એપ્રિલથી સેલ ઇન્ડિયાએ પેટ્રોલના ભાવમાં 7.41 અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. પરિણામે ખાનગી આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 119 અને 123ની આસપાસ પહોંચી ગયા છે. જ્યારે વાત કરીએ અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 94.49 અને ડીઝલનો ભાવ 90.70. ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 94.65 અને ડીઝલનો ભાવ 90.32. સુરતમાં પેટ્રોલનો ભાવ 94.82 અને ડીઝલનો ભાવ 90.51. જ્યારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયા અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103 રૂપિયા રહ્યો છે. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો જોવા મળે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો. દર્શક મિત્રો, આવા જ અવનવા સમાચાર અને અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.